તો આ તરફ કર્ણાટકમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમી છે અને બીજી તરફ દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં ભારે વરસાદ ખાબક્યો। રવિવારે મોડી રાત્રે બેંગાલુરુમાં શરૂ થયેલો વરસાદ આખી રાત સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। અસરગ્રસ્ત પરિવારો સુરક્ષિત સ્થળોને ખસેડવામાં આવ્યા છે અને વરસાદ વાવાઝોડાના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો એવા છે કે ત્યાં ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે લોકોના માલસામાનને નુકસાન પહોંચ્યું છે। હવામાન વિભાગે કન્નડ, ઉડુપી અને બેલગાવી, ધારવાડ, ગદગ, હાવેરી અને શિવમોગા જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં ભારે વરસાદ ખાબક્યો। રવિવારે મોડી રાત્રે બેંગાલુરુમાં શરૂ થયેલો વરસાદ આખી રાત સુધી ચાલુ રહ્યો હતો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। અસરગ્રસ્ત પરિવારો સુરક્ષિત સ્થળોને ખસેડવામાં આવ્યા છે અને વરસાદ વાવાઝોડાના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો એવા છે કે ત્યાં ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે લોકોના માલસામાનને નુકસાન પહોંચ્યું છે। હવામાન વિભાગે કન્નડ, ઉડુપી અને બેલગાવી, ધારવાડ, ગદગ, હાવેરી અને શિવમોગા જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કર્યું છે।